સુધરી જજો, નહીં તો એ સમય દૂર નથી કે જ્યારે સીએમ સરકારી બાબુઓ પર ગાજ વરસાવે. જી હા, આ એટલા માટે કહેવું પડે છે કારણ કે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે આક્રમક તેવર બતાવ્યા. આમ તો હળવી શૈલીમાં પરંતુ કડક શબ્દોમાં કહી દીધું કે રાજકોટના અગ્નિકાંડ બાદ હવે કોઈ દુર્ઘટના અધિકારીઓની લાલિયાવાડીના ભોગે બનવી ન જોઈએ. કામ કરીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થાય છે. કેવી રીતે થાય છે? સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ. જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છીએ એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને. પબ્લિક તમને મોકલે છે એની પર તમે ધ્યાન આપશો તો તમારું ઘણું બધું મોનિટરિંગ થઈ જશે. ઘણી વખત આપણને એમ થાય કે મીડિયા આપણને કહે છે તો આપણે ક્રિટિસાઇઝ જેવું લાગે કે ભાઈ મીડિયા આપણને કહે છે ક્રિટિસાઇઝ કરે છે. એ ક્રિટિસાઇઝ નથી કરતા, આપણી નાની નાની ભૂલો બતાડીને આપણને જાગૃત રાખે છે કે તમે હજુ જુઓ, હજુ આટલું કરવા જેવું, હજુ આટલું કરવા જેવું. હસતા મોઢે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માર્મિક ટકોર કરી દીધી છે અને આ માત્ર ટકોર નથી, સરકારી તંત્રએ સુધરી જવું જોઈએ. તેને સૂચના જ ગણી લેવા જેવી છે. લોકસભાની ચૂંટણી બાદ પહેલીવાર મુખ્યપ્રધાન જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા અને તે પણ આવા આક્રમક અંદાજ સાથે. તેમણે અધિકારીઓનો ઉધડો લઈ લીધો. મુખ્યપ્રધાને રાજકોટની ઘટનાને ટાંકીને સુધરી જવા સૂચક નિવેદન કર્યું. મુખ્યપ્રધાને કહ્યું, આપણે વિચારવું પડશે કે ક્યાં ભૂલ થઈ. સૌથી મહત્વનો છે જીવ, જેના માટે કોઈ પણ પક્ષે કોઈ સમાધાન ન થવું જોઈએ. રાજકોટની બીના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થાય છે. કેવી રીતે થાય છે? કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ. એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે, અધિકારી હોય કે પદાધિકારી હોય, બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ. તો જ આનાથી નીકળાશે. અમે ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે, અને પબ્લિક ડોમેનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ થાય. દુર્ઘટનાઓ અનેક બને છે અને તેમાં અંતે તો બેદરકારી જ જવાબદાર હોય છે. આ બેદરકારીને કેમ ઉગતા જ ન ડામી શકાય? આ જ સવાલ કર્યો મુખ્યપ્રધાને. સીએમએ કહ્યું કે શું કોઈ પણ ખોટું કામ થતું હોય તેને શરૂઆતમાં જ ન રોકી શકાય? કેમ ખોટું કામ થતું હોય તો ઉગતા જ ડામી ન શકાય? શરૂઆતમાં ક્યાંય પણ ઇલીગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઈઝી છે. જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઈઝી છે, એ આપણી સામે નહીં પડે જલ્દી, અને આપણા માટે ઈઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય. પેલું ઘર કરી જાય, મજબૂત પાયો નખાઈ જાય છે, પછી તમારા બધાને માટે તકલીફ થાય, આપણને તકલીફ. સીએમનો સવાલ એ સરકારી બાબુઓને છે, જેઓ માત્ર સરકારી નોકરી કરે છે, જેઓ જવાબદારી સ્વીકારવાને બદલે ઢોળવાનું કામ કરે છે, અને તેનું જ પરિણામ છે રાજકોટ અગ્નિકાંડ. મોરબી પુલ દુર્ઘટના. હરણી બોટ દુર્ઘટના. સુરત તક્ષશિલા અગ્નિકાંડ.
કેમ નિયમોનો કડક અમલ દુર્ઘટના બાદ જ યાદ આવે છે? શું નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું સમયાંતરે ચેકિંગ ન થવું જોઈએ? કેમ અધિકારીઓ જવાબદારી સમજી સમય તપાસ નથી કરતા? આ સવાલો લોકો સતત કરતા રહે છે. આ સવાલો પત્રકારો અને મીડિયા પણ સતત કરતું રહે છે. અને આ જ સવાલ હવે સીએમએ પણ અધિકારીઓને કર્યું છે. હવે આપણે જે કામો કરીએ છીએ વિકાસના, પણ વિકાસના કામોનું દર વર્ષે 1-2 દિવસ બેસીને એનું મોનિટરિંગ ન કરી શકાય કે ભાઈ આપણે આ વર્ષે આટલા કામો કર્યા તો એ ક્વોલિટી કેવી થઈ છે, ખરેખર કામ થયું છે નથી થયું, કેટલું બધું ક્યાંક ને ક્યાંક આયા જ કરે, કંઈક ને કંઈક આયા જ કરે. આ પહેલી વાર નથી કે મુખ્યપ્રધાને ટકોર કરી હોય. આ પહેલા બુધવારે જ રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો પણ મુખ્યપ્રધાને ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે નિયમોમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. ખાસ કરીને ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કોઈ બાંધછોડ નહીં થાય. અધિકારીઓએ હસતા મોઢે સીએમની સૂચનાને કડક શબ્દો સમજીને સુધરી જવાની જરૂર છે. સીએમએ સરકારી કચેરીઓને લઈને પણ એક મહત્વની ટકોર કરી છે. કોઈ પણ સરકારી કચેરીમાં પાન મસાલા ખાવા નહીં. કચેરીના સમય 11 થી 5 માં કર્મચારીએ પાન મસાલા ખાવા નહીં. મુલાકાતીઓ પણ પાન મસાલા ન ખાય તેનું ધ્યાન રાખવું. સરકારી કચેરીઓની જે સ્થિતિ છે તેને લઈને ચિંતા વ્યક્ત કરતા સીએમએ ટકોર કરી છે કે પહેલા સરકારી કર્મચારીઓ આ પાન મસાલા ઓફિસ સમય ખાવાનું બંધ કરી નાખે, જે બાદથી આવનારા મુલાકાતીઓ પાસે પણ પાલન કરાવે, જેથી સરકારી કચેરીઓમાં જ્યાં ને ત્યાં પાનની પિચકારી દેખાવાની બંધ થાય. આપણી કેટલી ઓફિસો હશે, એમાંથી એક જ ઓફિસમાં આવું થાય એટલે આપણું બધું કામ, તમારું બધું કામ કરેલું ઝીરો થાય. તો આપણે બધાએ તૂટી પડવું પડે ને એક જણ ઉપર કે તું શું કર, તારા હિસાબે અમારે આટલા બધા ના કરવું પડે. મેં કીધું છે કે 11 થી 5 ઓફિસમાં જે તમાકુ ખાતા હોય એ લોકોને રિસ્ટ્રિક્ટ કરવા જોઈએ. આપણા બધા જ અધિકારી પદાધિકારી પ્રજાજનો આવતા હોય તો એ લોકોને પણ ઓફિસ અવર્સમાં ના કરે તો. વડાપ્રધાને રાજ્યના મુખ્યપ્રધાનને મૃદુ અને મક્કમ ગણાવ્યા હતા. હાલની તેમની ટકોર આવી જ મૃદુ પણ મક્કમ છે. આશા રાખીએ કે અધિકારીઓ સીએમનો આક્રમક મૂડ પારખી જશે, નહીં તો ટૂંક સમયમાં સીએમએ અધિકારીઓને મોટી ફટકાર લગાવવી પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.